તો મિત્રો હવે મારે એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે થેલા બેલા પેક કરીને નીકળી જાઉં છું પાછો આજે ઘરે જવા માટે। હોસ્ટેલેથી સીધો આવી જાઉં છું બસે। ફાઇનલી મિત્રો આપણી બસ ઉપડી ગઈ, 3 કલાકનો રસ્તો કાપીને ફાઇનલી આવી ગયા આપણે ભચાઉ। એ બસમાંથી ઉતરીને નીકળી ગયો પાછી આપણી ચોબારીવાળી બસમાં। ત્યાં તો આપણે એક ભાઈબંધ ભટકાઈ જાય, એને પણ આજે બ્લોગમાં લઈ લીધો। ત્યાંથી નીકળી જાઉં છું ભચાઉની બજારમાં, કારણ કે નારિયેલ લેવાના હતા એટલે। પછી ફાઇનલી મિત્રો નારિયેલ લઈ લીધા ને આવી ગયો સીધો બસમાં, બસ થઈ જશે હાલતી। પાછો આજે હતો રવિવાર એટલે આખી ભચાઉ બંધ હતી, જોઈ લો તમે। આજે ભચાઉ 4 રસ્તામાં એક એસટીનો એક્સિડન્ટ થઈ ગયો તો એ લોડર વડે કાઢતા હતા, જોઈ લ્યો। પછી ફાઇનલી મિત્રો ભચાઉથી નીકળીને પહોંચી જાઉં છું ચોબારી। એમાં તો આપણા રાજુભાઈ અને અરુણભાઈ બે આપણે બજારમાં તેડવા આવી ગયા। ઘરે પહોંચીને હાથ પગ ધોઈને સીધો આવી ગયો બહાર, કારણ કે જવાનો હતો બજારમાં રાજુભાઈને વાળ કપાવવા માટે। બજારમાં પહોંચીને ભાઈબંધી હોન્ડા બૂચ મારી લીધી અને નીકળી ગયા થોડાક સીન સપાટા કરવા માટે। ત્યાંથી સીધા આવી જાય છે મુસ્તાકભાઈની દુકાને વાળ કાપવા માટે, અને આપણા ઘરે જે બુલેટ હતી ને એ પાછી મુસ્તાકભાઈની। ફાઇનલી મિત્રો રાજુભાઈના વાળ કપાઈ જાય છે અને અમે પાછા 3 જણા નીકળી જાય છે પાછા ઘર તરફ। ને આજનો વ્લોગ આટલા સુધી, મળીએ નવા વ્લોગમાં। તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા જજો।